સોનગઢ તાલુકાના ગુણસદા વાકડિયા પુલ પાસે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પાંગડધુવા ગામના જસલભાઈ વસાવા, તેમના ગામના કંચનભાઈ વસાવા તેમજ જુનવાણના રિંકલબેન ગામિત સાથે ટ્રેક્ટર લઈને સોનગઢ માર્કેટયાર્ડ તરફ જઈ રહ્યા હતા. ટ્રેક્ટરના ટ્રેલરમાં આશરે 4.5 ટન જેટલા મકાઈના દાણા ભરેલા હતા. બપોરે આશરે 2:30 વાગ્યે CPM મિલ પસાર કરીને ગુણસદા વાકડિયા પુલ પાસે પહોંચતા જ સામેથી આવેલા એક ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં વાહન હંકારી ટ્રેક્ટરને સામેથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરના 3 ટુકડા થઈ ગયા હતા. ટક્કરના ધક્કાથી ટ્રેક્ટર ચાલક જેસલભાઈ વસાવા અને રિંકલબેન ગામિત રોડ પર ફંગોળાઈ ગયા હતા, જ્યારે કંચનભાઈ વસાવા ટ્રેક્ટર પર જ બેસેલા હતા. અકસ્માતમાં જેસલભાઈને પગ અને પીઠના ભાગે, રિંકલબેનને શરીરે તથા કંચનભાઈ વસાવાને ઈજાઓ પહોંચી હતી. તેમજ ટ્રેલરમાં ભરેલા મકાઈના દાણા રોડ ઉપર ઢોળાઈ જતાં ખેડૂતને મોટું નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત 3 વ્યક્તિઓને તેમજ ટ્રકના ચાલકને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જ્યાં કંચનભાઈ વસાવાને છાતીના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થતાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે ટ્રેક્ટર ચાલક જેસલભાઈ વસાવાએ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.